કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળાની ઠંડીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવું લેમન કોરિએન્ડર સૂપ બનાવીશું. આ સૂપ બનાવવા માટે આપણે કોર્નફ્લોરનો ઉપયોગ નહીં કરીએ કે બીજા કોઈ પણ જાતના સોસનો ઉપયોગ પણ નહીં કરીએ. અને આ સૂપ ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે. તો ચાલો આ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને બનાવવામાં ખૂબ જ સરળ એવા લેમન કોરિએન્ડર સૂપ બનાવવાની શરૂઆત કરીએ. લેમન કોરિએન્ડર સૂપ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી લઈ તેને ગરમ કરીશું. અહીંયા તમારે જેટલો સૂપ બનાવવો હોય તેના કરતાં 1.5 ગણું વધારે જ પાણી લેવાનું છે. ત્યાર પછી તેમાં 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલી ધાણા ભાજીની જે દાંડલીનો ભાગ હોય તેને કટ કરીને ઉમેરીશું અને તેની સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલા ગાજરને એકદમ નાના ટુકડામાં કટ કરીને ઉમેરીશું. હવે તેને ચમચા વડે સરસથી મિક્સ કરી લઈ પાણીને સરસથી ઉકળવા દેશું. અહીંયા તમે ગાજર અને ધાણાના દાંડલીની ભાગની સાથે જ કેપ્સિકમ, બ્રોકોલી અને ફણસીનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે ધાણાની દાંડલીનો ભાગ અને ગાજરને પાણીમાં ઉકાળવાથી તેનો મસ્ત ફ્લેવર પાણીમાં એબ્ઝોર્બ થઈ જશે અને આ રીતે આપણે વેજીટેબલ સ્ટોક બનાવી શકશું. એટલે જ આ પાણીમાં તમને ભાવે તે કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકો છો. અહીંયા તમે મકાઈ અને વટાણા પણ ઉમેરી શકો છો. આ રીતે પાણી સરસથી ઉકળવા લાગે ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને બીજા ગેસ પર એક વાસણમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા ઘીની જગ્યાએ તમે બટર અથવા તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું લસણ ઉમેરીશું. અહીંયા તમે સૂકા લસણની જગ્યાએ લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો. હવે લસણને ઘીમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની હાઈ ફ્લેમ ઉપર જ લસણને 1 થી 1.5 મિનિટ માટે સાતળીશું. 1.5 મિનિટ જેવું લસણને સાતળ્યા પછી હવે તેમાં એક નાની સાઈઝની ડુંગળીને બારીક ટુકડામાં કટ કરીને ઉમેરીશું. અહીંયા તમે ડુંગળીને લાંબી પાતળી સ્લાઇસમાં કટ કરીને પણ ઉમેરી શકો છો અને હવે તેને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ કલર થાય ત્યાં સુધી તેને પકાવીશું. ડુંગળીને થોડી વાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગ્યો છે. તો હવે તેમાં 1/2 થી 1 ટેબલ સ્પૂન અથવા તો મરચાંની તીખાશ હોય તે પ્રમાણે વધુ ઓછા મરચાંને બારીક ટુકડામાં કટ કરીને ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું. અને ત્યાર પછી સાઈડમાં આપણે જે પાણી ઉકાળવા રાખ્યું હતું તે પાણી ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું. બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલી લીલી ધાણા ભાજી ઉમેરીશું. અહીંયા ધાણા ભાજી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો. પણ આ સૂપમાં ધાણા ભાજીનો ફ્લેવર ખૂબ જ સારો આવે છે અને સૂપનું નામ જ છે લેમન કોરિએન્ડર સૂપ. એટલે ધાણા ભાજી ઉમેરવામાં જરા પણ કચાશ ના કરવી. અને હવે તેમાં થોડું ખમણેલું આદું ઉમેરીશું અને ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આ સૂપને 3 થી 4 મિનિટ માટે ઉકાળીશું, જેથી કરીને બધી જ વસ્તુના ફ્લેવર પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણું એકદમ ટેસ્ટી એવું સૂપ તૈયાર થાય. આ સૂપ ઉકળતું હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ચમચા વડે હલાવતું રહેવું. સતત તેને ચમચા વડે હલાવવાની કોઈ જરૂર નથી. તો આપણું આ સૂપ ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે.
સૂપને થોડીવાર ઉકાળ્યા પછી આ સૂપને વધારે ઘટ બનાવવા માટે તેમાં થોડો કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને ઉમેરી શકાય છે, પણ અત્યારે આપણે કોર્નફ્લોર ઉમેરવાના નથી, કેમ કે કોર્નફ્લોર વગર પણ આ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે. 3 થી 4 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સૂપને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પાકી ગઈ છે અને અત્યારે મસ્ત સૂપની સુગંધ પણ આવવા લાગી છે. એનો મતલબ છે કે આપણું આ લેમન કોરિએન્ડર સૂપ ઓલમોસ્ટ તૈયાર છે. તો હવે સૌથી પહેલા તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને સૂપ ઉકળવાનું બંધ થાય ત્યાર પછી તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા લીંબુનો રસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લીંબુનો રસ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ઉમેરવાનો છે, કેમ કે પહેલા આપણે લીંબુનો રસ ઉમેરીશું તો તે થોડો કડવો થઈ જશે અને સૂપમાં કડવો ફ્લેવર આવશે. એટલે હંમેશા લીંબુનો રસ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ઉમેરવું. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણો આ લેમન કોરિએન્ડર સૂપ તૈયાર છે. તો ચાલો આ ગરમા ગરમ સૂપને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ સૂપ કેટલું મસ્ત બન્યું છે. આ સૂપમાં આપણે ના તો કોર્નફ્લોર ઉમેર્યો છે અને ના તો કોઈ પણ પ્રકારનો સ્ટાર્ચ ઉમેર્યો છે. તો આપણું આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી લેમન કોરિએન્ડર સૂપ તૈયાર છે. તમે પણ શિયાળાની ઠંડીમાં આ સૂપ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.